તો હેલો ગુજરાતી મિત્રો, તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત કરું છું. તો આજના વિડીયોની અંદર આપણે સિંઘમ અગે ટેલરની વાત કરીશું કે સિંઘમ અગેનું ટેલર આવી ગયું છે. તો વાત કરીએ કે ટેલરની અંદર શું છે. તો ટેલરના અંદર આપણને તમને ખબર છે કે ટેલર એક થોડું લોબું છે, 5 મિનિટનું કે 5 મિનિટમાં 2 સેકન્ડ ઓછા છે, એટલે થોડું ઘણું લોબું છે. તો ટેલરના અંદર તમને ખબર છે કે આપણે સિંઘમ બાજીરામ જે છે સિંઘમ અગેન છે, અને આ કોપ યુનિવર્સનું જે આ રોહિત શેટ્ટીનું છે તેનો આ 5મો ભાગ છે, અને જેના બધા ભાગ સુપર ડુપર હિટ ગયા છે. તો આ સિંઘમ અગેનની પણ જે બહુ હાઇપ છે કે જે દિવાળી પર આ મૂવી આવવાની છે. તો એનું ટ્રેલર આવ્યું છે. તો ટ્રેલરના અંદર તમને પહેલાં તો તમને કહું તો રામાયણનું એક બેસ્ટ કહાની તમે કહો ને તો આ ટ્રેલરમાં તમને જોવા મળશે કે જે રીતે અજય દેવગન પણ ડાયલોગ મારે છે કે કેવી રીતે ભગવાનનું જે છે શ્રી રામનું એ બધું ડાયલોગ મારે છે. તો કહાની પર એ ડિપેન્ડ જાય છે કે આ કહાની રામાયણ ઉપર થવાની છે. રામાયણના જેવી જ કહાની રાવણને જે સીતા માતા ઉઠાઈ જાય છે અને પછી બચાવવા શ્રી રામ ભગવાન જાય છે. તો એ ટાઈપ આ કહાનીને હું ટેલરમાં જોયું તો મને એવી મારા સમજણમાં પડી કે આ રીતે છે. તો વાત કરીએ કે સિંઘમની પૂરી ટીમ જવાની છે કે આ ભાઈ અર્જુન કપૂર અને આ જોકી શ્રોફ છે વિલનને મારીને આપણે જે સિંઘમની વાઇફ છે તેઓને લેવા જવાના છે. એ રીતે આ બધા કેરેક્ટર તમને જોવા મળશે. એટલા ટેલર બહુ લોબું તમને બતાવે છે. આથી પણ કેરેક્ટર એટલા બધા છે ને તે તમે વિચાર કરો કે એટલું લોબું ટેલર બની જાય કે બધાને કેવી રીતે પ્રેઝન્ટ કરવો, એટલે દેખાવ કેવું ગયું, એટલે તો ભાઈ થોડું ઘણું તો બધું બતાવવું પડે ને બધાની કહાની. તો કહાનીમાં આ કરતો જે સિંઘમના અંદર તમને ખબર છે કે સૂર્યવંશી હતા, સિમ્બા હતા, એમાં કે હવે નવા બધા આવ્યા છે, જે ટાઈગર શ્રોફ આવ્યા છે, દીપિકા આવી છે, એના પછી આપણે અર્જુન કપૂર આવે છે. એ બધા નવા નવા એક્ટર બધા અંદર જોઈન થયા છે. બાકી કહાનીના કીધું કે શ્રી રામનું છે. અને તમને 2 દિવસ પહેલાં જ રોહિત શેટ્ટી તેઓને એક પોસ્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં. તેમાં તેઓને સિંઘમના જે પોસ્ટર પર રામ રામ લખ્યું હતું, અને સિંહવાળામાં તમે જોજો કે પાછળ રામ ભગવાનનું બતાવવામાં આવ્યું છે, અને સિમ્બાવાળા કેરેક્ટરમાં તમને હનુમાનનું બતાવવામાં આવ્યું હતું. તો આ બેસ્ટ પર રામાયણની કથા પર એટલે વાર્તા પર જ બેસ્ટ છે આ ટેલર આખું. બાકી વાત કરીએ તો કે અમારા જે કેરેક્ટર છે જે અવની છે, જે માતા સીતાનું પાત્ર કરશે. લગભગ તો એવું લાગે સિંઘમ જે શ્રી રામનું કામ કરશે, ટાઈગર શ્રોફ જે લક્ષ્મણ ભગવાનનું કામ કરશે, સિમ્બા એ ધ હનુમાનનું કામ કરશે, જટાયુ સૂર્યવંશી આપણા, અને રાવણ અર્જુન કપૂર, અને એના અંગાત આપણે દયા અને દીપિકા છે. તો મજા આવશે જોવાનું. એક્શન તો તમને કહું એક્શન બહુ સુપર છે. એક્શન જોશે ને તો એક નંબરનું એક્શન છે. બાકી અર્જુન કપૂરની વાત કરું કે અર્જુન કપૂરને આ સુધી હું મારા જોઈને કે ભાઈ આવું વિલન ટાઈપ તેઓને કામ કર્યું છે ને, અર્જુન કપૂરનું એક ભાઈ સેલ્યુટ છે કે આવો એક નેગેટિવ રોલ બતાવ્યો છે. જોઈને તો બીક લાગી જાય છે ભાઈ, નાનું કોઈક છોકરું જોવે તો અર્જુન કપૂરને જોઈને જ બીઈ જાય. તો ઓલરેડી તો તેઓનું કામ પણ મને સારું લાગ્યું. બીકોઝ આપણે જકી શ્રોફ પણ છે દેવો, અને સિંઘમ છે, અને એની પૂરી ટીમ છે. અને આ મૂવી તમને ખબર છે ક્લેશ પણ થવાની છે દિવાળી પર, ભૂલભુલૈયા 3. તો થોડું થોડું ઇંગલ ટેલર તો બહુ મને તો સારું લાગ્યું. બાકી આ મૂવી આવશે તાને ખબર પડશે કે મૂવીની અંદર શું છે. અને એવું પણ આવે છે કે ન્યૂઝ પણ આવે છે કે એના અંદર સલમાન ખાન પણ આપણને જોવા મળશે. તો બસ આ મૂવી આવે ત્યારે ખબર પડે કે સલમાન ખાન છે કે નથી. બાકી મને તો ટેલર બહુ સારું લાગ્યું. અને થિયેટરમાં તમે જઈને જોજો તો મજા આવશે, કેમ કે આવા બધા એક્ટર બધા તમને આવી એક જ પડદામાં તમને જોવા નહીં મળે કદાચ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો.